સુપ્રસિદ્ધ પત્રકાર, લેખક, નવલકથાકાર, કેટલી બધી વિધાઓમાં જેમણે સફળ અને સબળ રીતે કામ કર્યું છે એવા આદરણીય દેવેન્દ્રભાઈ પાસેથી એમને માણવા એક ઉત્તમ વક્તા છે, ઉત્તમ અભ્યાસુ છે, એમની સાથે આપણે શબ્દ વિહાર કરીશું. આદરણીય પટેલ સાહેબને મંચ પર સ્થાન દેવા માટે વિનંતી કરું છું. હું આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબને વિનંતી કરીશ. શંકરભાઈ ચૌધરી સાહેબને અભિવાદન કરવું છે સાહેબનું, દેવેન્દ્ર પટેલ સાહેબનું. આપને સ્થાન આપનું ગ્રહણ કરવા માટે વિનંતી છે. તો આપ સૌને વિનંતી ફરી એકવાર કે આપનું સ્થાન ગ્રહણ કરશો અને શાંતિ જાળવશો, કારણ કે હવે જે વાત થવાની છે એ બહુ ગંભીર વાત થવાની છે. કારણ કે એકાદ શબ્દ, એકાદ સંદર્ભ જો આપ ચૂકી જશો તો સંભવ છે કે વાતનો તંતુ છેલ્લે સુધી જોડી નહીં શકો. દેવેન્દ્રભાઈને સાંભળવા એક લાહવો છે, કારણ કે એમનું શબ્દ તપ લગભગ 6.5 દાયકાથી વધારે શબ્દ સાથે સતત અવિરત વહેતું રહ્યું છે. ભલભલા લેખકો અને પત્રકારોને ઈર્ષા થાય એટલી લોકપ્રિયતા એમને મળી છે. લગભગ ગુજરાતી ભાષા જાણતો હોય અને દેવેન્દ્ર પટેલને ન જાણે એવું લગભગ ન બને. અને કોલમ લેખન, ડેડલાઇનના દરવાજે રહીને આટલા બધા વર્ષો સુધી સાતત્યપૂર્ણ લખવું એ બહુ જ મોટી વાત છે. સર્જન ઇટસેલ્ફ એક પડકાર છે, એમાંય આ સાતત્યપૂર્ણ લેખન એ બહુ મોટી વાત છે. આપણા બધાના આનંદ વચ્ચે, ગૌરવ વચ્ચે આજે પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાળી સાથે એમને આવકારીએ. પટેલ સાહેબને હું વધારે, કારણ કે આપ ઘણા સમયથી બેઠા છો, પણ હું તમને ખાતરી આપું છું કે તમે હવે પછીની જે ક્ષણો પસાર કરશો એમાં કશુંક નવું નક્કર પ્રાપ્ત કરીને જશો. બિલકુલ બિલકુલ, યસ, બિલકુલ. આ ગુજરાત મીડિયા ક્લબના ભૂતપૂર્વ પ્રમુખ છે. સ્ટાર્ટ કરીએ સાહેબનો, પણ સમય કિંમતી છે અને બધા ઓળખે છે અમારા પરિવારના. બિલકુલ. તો આદરણીય પદ્મશ્રી સન્માનીય દેવેન્દ્રભાઈ પટેલ સાહેબ. ચંદ્રકાંત બક્ષીએ એવું કહ્યું છે કે લેખકોને માણવા, જોવા અને મળવા જવું નહીં, કારણ કે તમારી કલ્પના કરતાં લેખકો જુદા હોય, વ્યક્તિગત જીવનમાં જુદા હોય અને તે લખતા હોય ત્યારે અલગ હોય. પણ એની હવે મીડિયા ક્લબનો તો હું જ એક પાર્ટ એન્ડ પાર્સલ છું, કારણ કે આ મીડિયા ક્લબમાં હું 2013 અને 2014માં હું એનો પ્રેસિડેન્ટ રહ્યો છું. દક્ષેશભાઈ, તમને તો ખબર હશે. હવે મને જે સબ્જેક્ટ આપવામાં આવ્યો છે એ મહાભારત. હવે આપણે બધાએ બનાસ ડેરીનું દૂધ તો આરોગ્યું, હવે મારે મહાભારતમાંથી અમૃત પીરસવાની જવાબદારી મારા માથે છે. એ મહાભારત શરૂ થાય એ પહેલાં એની એક પૂર્વ ભૂમિકાની વાત હું આપની સાથે કરવા માગું છું. હજારો વર્ષ પહેલાંની વાત છે. મહાકવિ કાલિદાસે એક શાકુંતલમ નામનું એક મહાકાવ્ય લખ્યું છે. આમ તો એ નાટક છે પણ સંસ્કૃતમાં, પણ એને મહાકાવ્ય તરીકે પરિભાષિત કરવામાં આવ્યું છે. મહાકાવ્ય તરીકે હજારો વર્ષ પહેલાં
વિશ્વામિત્ર વિચાર કરતા હતા કે ભાઈ હું એક તપ કરું. સમાધિમાં ચાલ્યા ગયા એટલે સ્વર્ગનો રાજા ઇન્દ્ર ગભરાયો. એના મનમાં કે આ તપ કરીને કંઈક એવું મેળવશે એટલે મારું ઇન્દ્રાસન જતું રહેશે. એટલે ઇન્દ્ર રાજાએ એક અપ્સરા મેનકાને પૃથ્વી પર મોકલી. મેનકા અત્યંત રૂપાળી અને એણે તપોભંગ કરાવવા માટેનો પ્રયત્ન કર્યો અને વિશ્વામિત્રના તપમાં ભંગ થયો. વિશ્વામિત્ર એક મેનકાના સ્વરૂપથી આકર્ષાયા, એના સાથે સંબંધથી બંધાયા અને પછી એમને ખ્યાલ આવ્યો કે મેં તો બહુ જ મોટી ભૂલ કરી છે. હવે મેનકા તો એનું કામ પતે તપોભંગ કરાવીને બીજી જ ક્ષણે એ સ્વર્ગમાં પાછી જતી રહી. વિશ્વામિત્રને લાગ્યું કે હું એક ઋષિ છું ને મેં આવી ભૂલ કેમ કરી, એટલે એ તપ. પણ મેનકા ત્યાં એક બાળકીને જન્મ આપીને મેનકા જતી, એને મૂકી દીધી જંગલમાં. ત્યાંથી કેટલાક ઋષિના આશ્રમવાસીઓ જતા હતા. એ આશ્રમવાસીઓએ બાળકીને જોઈ અને આશ્રમમાં લઈ ગયા, કણવ ઋષિના આશ્રમમાં. એ વખતના ઋષિઓ લગ્ન ગ્રંથિથી પણ બંધાતા હતા અને બીજા આશ્રમમાં બીજી દીકરીઓ પણ રહેતી હતી, એના આશ્રમવાસીઓ રહેતા હતા. એની સાથે પેલી દીકરી મોટી થવા માંડી, મેનકાની અને વિશ્વામિત્રની પુત્રી. એને શકુંતલા નામ આપવામાં આવ્યું. મોટી થઈ, હવે અપ્સરાની પુત્રી હતી, સ્વરૂપવાન હતી, યુવાન થઈ અને કણવ ઋષિની પુત્રી તરીકે જે મોટી થવા લાગી. એ દરમિયાન રાજા દુષ્યંત, હસ્તિનાપુરના રાજા દુષ્યંત ત્યાંથી શિકાર કરવા માટે આવ્યા. એમણે એક હરણ જોયું અને હરણને જોઈને એમને બાણની પ્રત્યંચા ચડાવી. એટલે આશ્રમમાં રહેતા વનવાસીઓએ વિનંતી કરી કે હે રાજન, આ કણવ ઋષિનો આશ્રમ છે અને આપ શિકાર ન કરો તો સારું, આ આશ્રમ છે. રાજા દુષ્યંતે એ વાત સ્વીકારી. એટલે આશ્રમવાસીઓએ એમને આશીર્વાદ આપ્યા કે અમે તમને આશીર્વાદ આપીએ છીએ કે તમે એક ચક્રવર્તી બાળકના સંતાનના પિતા થશો. મને બહુ આનંદ છે કે શંકરભાઈ ચૌધરી સાહેબ પણ બધું કામ પડતું મૂકીને હવે આપણી વચ્ચે બેઠા છે સાંભળવા માટે. દુષ્યંત તો જતો રહે એ પહેલાં પુષ્પો વીણતી પેલી શકુંતલાને જોઈ. હવે તો અપ્સરાની પુત્રી હતી, અત્યંત સુંદર હતી. બંનેની આંખોની વચ્ચે પ્રેમનું આદાન પ્રદાન થયું, પ્રેમાલાપ પણ થયો અને બંને એકબીજાના સ્નેહની ગાંઠથી એ જ ક્ષણે બંધાઈ ગયા. લવ એટ ફર્સ્ટ સાઇટ. સખીઓ એને ઋષિના અલગ અલગ ખંડમાં લઈ ગઈ. એ જમાનામાં ગાંધર્વ વિવાહ એ માન્ય હતો કે એક યુવકને એક યુવતી ગમે અને બંને શારીરિક સંબંધે બંધાય તો એને લગ્ન જેટલું જ પવિત્ર ગણવામાં આવતું હતું, પણ એક જ વ્યક્તિ સાથે. ગાંધર્વ વિવાહ કર્યા. થોડા દિવસ સુધી એ શકુંતલા સાથે રહ્યો. એ વખતે કણવ ઋષિ બહાર ગયેલા હતા. દુષ્યંતે જતાં જતાં શકુંતલાને કીધું કે તું જ્યારે પણ આવે ત્યારે હું તને એક વીંટી આપું છું, તું મારા રાજમાં આવજે, આ વીંટી બતાવીશ એટલે હું તને ઓળખી જઈશ અને તને મારી ધર્મપત્ની તરીકે હું રાણી બનાવીને રાખીશ. દુષ્યંત તો જતા રહ્યા.
ઘણા સમય પછી કણવ ઋષિ પાછા આવ્યા. એમને ખબર પડી કે શકુંતલા એ સગર્ભા છે. એ સમયમાં માન્ય હતું. એ તો ખુશ થયા. અને પછી જ્યારે એના સમય અંતિમ દિવસો હતા બાળકને જન્મ આપવાનો, એટલે આશ્રમવાસીઓને કહ્યું કે તમે બધા હવે શકુંતલાને મૂકવા માટે રાજા દુષ્યંતને જાઓ, કારણ કે આ એમના થકી એ ગર્ભવતી છે. એટલે આશ્રમવાસીઓ ત્યાં ગયા. દરમિયાન એવું થયું કે શકુંતલા એક વખતે નદીમાં સ્નાન કરવા ગઈ હતી અને પેલી દુષ્યંત રાજાએ આપેલી વીંટી એ ભૂલી ગઈ હતી. અને બીજી ઘટના એ બની કે કણવ ઋષિ આવે એ પહેલાં દુર્વાસા ઋષિ એક વખતે આ આશ્રમમાં આવ્યા. એક વખતે શકુંતલા પુષ્પો વીણતી હતી અને રાજા દુષ્યંતના ધ્યાનમાં મગ્ન હતી. એટલે પેલા દુર્વાસા ઋષિ તરફ એણે ધ્યાન આપ્યું નહીં. દુર્વાસા ઋષિ તો શ્રાપ માટે જાણતા હતા. એમણે શ્રાપ આપ્યો કે તું જેની યાદમાં મગ્ન છે એ તને ભૂલી જશે. એ દુષ્યંતને યાદ કરતી હતી ને દુષ્યંત જ તને ભૂલી જશે. શ્રાપ આપીને તો જતા રહ્યા. પણ પછી જતા રહે પેલા આશ્રમવાસીઓએ વિનંતી કરી કે શ્રાપ પાછો ખેંચો. ત્યારે બહુ જ વિનંતી કરે. સાંભળ્યા પછી એમણે કીધું કે શ્રાપ તો હું પાછો નહીં ખેંચું, પણ રાજા દુષ્યંતે આપેલો કોઈ અલંકાર એ રાજાને બતાવશે તો એ ફરીથી યાદ આવી જશે. એને પણ પેલી વીંટી તો ખોવાઈ ગઈ હતી. નદીમાં હાથમાંથી સરકી પડી હતી શકુંતલાના હાથમાંથી. શકુંતલાને લઈને આશ્રમવાસીઓ દુષ્યંત રાજા પાસે પહોંચ્યા. ત્યારે દુષ્યંત રાજા એને ઓળખી જ નહીં શક્યા શ્રાપના કારણે. શકુંતલાએ પોતાની આંગળી જોઈ તો આંગળીમાં વીંટી નહોતી. એને તો ખબર જ નહોતી કે આ મારી વીંટી ક્યારે સરકી પડી છે. એટલે શકુંતલા સાથે આવેલા આશ્રમવાસીઓએ કીધું કે હે રાજન, આ શકુંતલા છે, તમે એની સાથે ગાંધર્વ વિવાહ કરેલો છે, તમારાથી એને સંતાન જન્મવાનું છે. એટલે રાજા દુષ્યંત તો સ્વીકારવા તૈયાર નહીં થાય. એમને એમ હતું કે ભાઈ મને તો એવું કહેવામાં આવ્યું છે આશ્રમવાસીઓ તરફથી કે મારો પુત્ર જે છે એ પુત્ર ચક્રવર્તી થશે. એટલે એણે કીધું ઠીક છે, એક મહેલમાં એમને ઉતારો આપો, સંતાન કેવું છે જોયા પછી આપણે નક્કી કરીશું. પણ એ ઓળખી નહીં શક્યો. એ દરમિયાન એક અંતરિક્ષમાંથી એક તેજ લીસોટો આવ્યો અને શકુંતલાને લઈને ક્યાંક જતો રહ્યો. શકુંતલા વનમાં ચાલી ગઈ, મારીચ ઋષિના આશ્રમમાં ચાલી ગઈ. આ દરમિયાન એની જે વીંટી છે એ વીંટી જે નદીમાં પડી ગઈ હતી એ વીંટી એક માછલી ગળી ગઈ હતી. એક માછીમારે માછલીને પકડી અને ચીરી તો અંદરથી મોટી વીંટી નીકળી. એટલે બજારમાં વેચવા ગયો. પણ રાજાના સેવકો જોઈ ગયા કે આ તો રાજ દરબારની વીંટી છે. હવે રાજાને આપીને તરત જ રાજા દુષ્યંતને ખ્યાલ આવી ગયો કે અરે આ વીંટી તો મેં શકુંતલાને આપી, તેને શકુંતલાને તો મેં સ્વીકારી પણ નહીં અને એ તો ક્યાંક જતી રહી. એટલે હવે પછી આપણે નક્કી કર્યું હું શકુંતલાને શોધી કાઢીશ કે જે મારા સંતાનની માં બનનારી હતી. અને હવે તો સંતાન મોટું થઈ ગયું હશે. એ દૂર દૂર શોધતા શોધતા મારીચ ઋષિના આશ્રમમાં ગયા. અને મારીચ ઋષિના આશ્રમમાં એમણે જોયું તો એક નાનકડો બાળક સિંહને પકડીને કહેતો હતો કે સિંહ ઉઘાડ તારા મોં, મારે તારા દાંત ગણવા છે. રાજા દુષ્યંત વિચારમાં પડી ગયા કે એવી આ બાળક એવો કયો તાકાતવર છે કે સિંહને પકડીને સિંહને કહે છે કે ઉઘાડ તારું મોં, મારે તારા દાંત ગણવા છે. દુષ્યંત રાજા એની પાસે ગયા. આશ્રમવાસીઓએ બીજા કીધું કે આ સર્વદમન છે અને અમારે એક આશ્રમમાં રહેતી એક યુવતીનો એ પુત્ર છે, કે એનો પિતા કોણ છે, કે જવા દો એના પિતાનું નામ કોણ દે. પેલા આશ્રમવાસીઓ જાણતા હતા. એમને ખ્યાલ આવી ગયો કે મારું નામ જ છે, મારા રેફરન્સમાં જ વાત છે.
એ મારીચ ઋષિના આશ્રમમાં ગયા. એમણે શકુંતલાને જોઈ. શકુંતલા એમને ઓળખી ગઈ. દુષ્યંત રાજા એમને ઓળખી ગયા. શકુંતલા નારાજ હતી અને એમણે કીધું કે આ મારા પુત્રનું નામ સર્વદમન છે અને એ તમારો જ પુત્ર છે, પણ હું તમારી સાથે નહીં આવું. મારીચ ઋષિએ શકુંતલાના ગુસ્સાને શાંત પાડ્યો અને શાંત પાડ્યા પછી એને આશીર્વાદ આપીને શકુંતલાને એને સર્વદમનને પાછા એમના રાજમાં મોકલી આપ્યા. એ સર્વદમન એટલે રાજા ભરત, ચક્રવર્તી રાજા ભરત, જેના નામ પરથી આ દેશનું નામ ભારત પડ્યું. આ મહાભારતની કથા આવતા પહેલાં આ શકુંતલાની પુત્રની અને એ ચક્રવર્તી અને એટલે જે પાંડવોને બધા હતા એ પણ એ જ કુળના વંશજો કહેવાય છે. એ તમે મહાભારતમાં જોતા હશો કે હે ભરતવંશી એમ કરીને ભગવાન કૃષ્ણ જ્યારે પાંડવોને સંબોધન કરતા હોય છે, ત્યારે આ મહાભારતની વાત શરૂ થાય એ પહેલાં મેં તમને આ દેશનું નામ ભારત કેમ પડ્યું એ વાત આપને સમજાવી. અને આ અભિજ્ઞાન શાકુંતલમમાં આ વાતને સરસ રીતે રજૂવામાં આવી છે. આ કોઈ કાલ્પનિક કથા નથી. એક વાત. હવે મહાભારતની રચનાની વાત. ઘણા વર્ષો પહેલાં ની વાત છે. હજારો વર્ષ પહેલાં કોઈક એક રાજા એ કોઈક ઘોડ પાસે કંઈ માગ્યું હતું અને એ રાજાને સંતાન નહોતું. એટલે જો એ કોઈ પોપટ પાસે જીવન સત્વ હતું, એ જીવન સત્વ જો એની રાણીને પીવડાવે તો એની રાણીને સંતાન થાય. એ પોપટ પાસેથી પેલું એક ઘોડ ઉપાડી ગયું. રાજા ઉપાડી જાય પહેલાં, અરે રાજાના હાથમાંથી ઘોડ ઉપાડી ગયું. એ ઘોડના હાથમાંથી પેલું જીવન સત્વ પડી ગયું. એક માછલી એને ગળી ગઈ. માછલી સગર્ભા બની. યોગ્ય સમયે એણે 2 બાળકોને જન્મ આપ્યો, એક પુત્ર એક પુત્રી. પુત્ર તો ક્યાંક જતો રહ્યો, પણ જે પુત્રી જન્મી એ અત્યંત એટલે આપણા જેવી હતી. એ માછલી આકારની નહોતી, પણ એ માછલીની કુખે જન્મી હતી. એટલે એના શરીરમાંથી માછલીની ગંધ આવતી હતી. એનું નામ મત્સ્યગંધ્યા પાડવામાં આવ્યું. મત્સ્યગંધ્યા પણ અત્યંત સ્વરૂપ હતી, બ્યુટીફુલ. પછી એ દીકરીને મત્સ્યગંધ્યાને સાચવનાર કોઈ હતું નહીં. એટલે પછી એને યમુના નદીના કિનારે નૌકા ચલાવતો એક નાવિક હતો, એને આપી દીધી કે ભાઈ તમે આને મોટી કરો. એટલે એ જ મોટા થવા મળી મત્સ્યગંધ્યા. એક દિવસ એ પરાશર મુનિને રાતના સમયે નદી ક્રોસ કરવી હતી યમુના. નૌકાવાળાએ ના પાડી દીધી કે ભાઈ હું અત્યારે રાત્રે નૌકા નથી ચલાવતો. એટલે મત્સ્યગંધા એનું બીજું નામ સત્યવતી પણ હતું. એણે થયું કે પિતાજી જો આપની અનુમતિ હોય તો હું આ ઋષિને સામે કિનારે મૂકી આવું નૌકા ચલાવીને. પિતાએ હા પાડી. નૌકા ચાલી. એના રૂપને જોઈને પરાશર મુનિ ફરી પાછા આકર્ષિત થયા અને એમણે ખુલ્લી ઈચ્છા વ્યક્ત કરી કે હે મત્સ્યગંધા, હું તારી સાથે સંબંધ બાંધવા માગું છું. મત્સ્યગંધા ગભરાઈ ગઈ. એણે કીધું કે આપ તો મુનિ છો, બ્રહ્મજ્ઞાની છો, આપથી આવું ન વિચારાય. અરે તમારાથી જો હું સગર્ભા થઈશ તો શું થશે? કે 2 બાબત થશે. તું મારા સંતાનની માતા બનીશ તો તારા શરીરમાંથી માછલીની સુગંધ જતી રહેશે, સુગંધ જ આવશે ને કસ્તુરીની સુગંધ આવશે. ત્યાર પછી પણ તું હંમેશા કુંવારી રહીશ સંતાનનો જન્મ આપ્યા પછી. અને તારો લગ્ન ક્ષત્રિય કુળના એક મોટા રાજવી સાથે થશે.
સમય વહ્યો. મત્સ્યગંધા એટલે કે સત્યવતી સગર્ભા બની. નાવિક એનો જે પાલક પિતા હતો એને ખબર પડી કે મારી દીકરી સગર્ભા બની છે, એટલે એણે ઘરમાંથી કાઢી મૂકી. એટલે મત્સ્યગંધા ઉર્ફે સત્યવતી ઘર છોડીને જંગલમાં એક પર્ણકુટી, એક ઝૂંપડી બાંધીને રહેવા માંડી. પૂરા 10મા માસે એક બાળકને જન્મ આપ્યો અને જન્મ આપતાની સાથે બાળક ચાલવા માંડ્યું, બોલવા માંડ્યું. એટલે સત્યવતી ઉર્ફે પછી એ મત્સ્યકન્યા સત્યવતી તરીકે જાણે પૂછ્યું કે પુત્ર તું ક્યાં જાય છે? ત્યારે પેલા પુત્રએ એમ કહ્યું કે હું જીવનમાં આ કામ માટે નથી આવ્યો, હું જ્ઞાનના વિતરણ માટે આવ્યો છું. આવનારા સમયમાં કળિયુગમાં ધર્મ ખતમ થઈ જશે, લોકો નાસ્તિક થશે, પાપાચાર વધશે, માટે હું એમને એક એવો ધર્મગ્રંથ આપવા માગું છું કે જે કળિયુગના લોકોને જ્ઞાન આપે. અને એ પુત્ર એ બીજું કોઈ નહીં પણ ભગવાન વેદવ્યાસ, જેમણે મહાભારતની રચના કરી. ભગવાન વેદવ્યાસ એ મા સત્યવતીના પુત્ર હતા. અને પછી સત્યવતી એ હજારો વર્ષ પહેલાં રાજા શાંતનુ સાથે એમણે લગ્ન પણ કર્યા હતા. એટલે એ પરાશર મુનિનો એ વાત સાચી સાબિત થઈ. પછી સત્યવતીએ પૂછ્યું કે પુત્ર તું ક્યાં જઈશ? તો કે છે હું એક દ્વૈપાયન નામનો એક દ્વીપ છે, એ દ્વીપ ઉપર જઈ અને હું સમાધિમાં જઈ અને મારે શું લખવું છે એનું જ્ઞાન પ્રાપ્ત કરીશ. એટલે પછી એ કૃષ્ણ દ્વૈપાવન ગયા અને કૃષ્ણ દ્વૈપાવન ગયા પછી એ કૃષ્ણ દ્વૈપાવન તરીકે ઓળખાયા. મહાભારત એ 3.5 શ્યામ કાળા માણસોનું કામ છે એવું કહેવામાં આવ્યું છે. મહાભારતના રચયિતા ભગવાન વેદ વ્યાસ પણ શ્યામ હતા, ભગવાન કૃષ્ણ પણ શ્યામ હતા, અર્જુન પણ કૃષ્ણ કહેવાતા અને દ્રૌપદી પણ અડધા એ શ્યામ પણ હતા. એટલે એ અડધા હતા. એટલે 3.5 શ્યામ માણસોનું આ 3.5 વ્યક્તિઓનું થી આ મહાભારત રચાયું. પણ વેદ વ્યાસ વિશે એક વાત જાણી લેવી જોઈએ કે વેદ વ્યાસ એ માનવી નહોતા, એ ભગવાન વિષ્ણુના જ અવતાર હતા. એ ભગવાનના વિષ્ણુના અવતાર તરીકે જ આપણા ધર્મ ગ્રંથોએ સ્વીકાર્યા છે. ત્રિકાળ જ્ઞાની હતા. એ વખતના આપણા ઋષિ મુનિઓ 400 થી 500 વર્ષ સુધીનું આયુષ્ય ભોગવતા અને ભગવાન વેદ વ્યાસને 150 વર્ષ અગાઉ ત્રિકાળ જ્ઞાની હતા કે શું થવાનું છે એની ખબર એમને પહેલેથી હતી કે આ મહાભારત થવાનું છે, પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ થવાનું છે. આ વાતને એમને 150 વર્ષ પહેલાંની ખબર હતી. પછી મહાભારત તો એમણે રચ્યું. અને વેદ વ્યાસની બીજી એક ખૂબી એ છે કે આપણે અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરીએ છીએ. ગુરુ પૂર્ણિમા એ ભગવાન વેદ વ્યાસનો જન્મદિવસ છે. ઘણા લોકો ગુરુઓને પગે લાગે છે અને ગુરુ આશીર્વાદ આપે છે, પણ એમણે પહેલાં આશીર્વાદ વેશ પ્રયત્ન લેવા જોઈએ. અને આપણા કથાકારો જે પીઠ પર બેસીને કહે છે એને વ્યાસપીઠ કહેવાય છે. એ વ્યાસપીઠ પણ ભગવાન વેદ વ્યાસના નામે વ્યાસપીઠ તરીકે કહેવાય છે. આ બે વાત, ગુરુ પૂર્ણિમા અને વેદ વ્યાસપીઠ. અને એ ભગવાન વિષ્ણુના અવતાર હતા. વાત આગળ ચાલે છે. પછી એમણે બ્રહ્માજીને કીધું કે મારે મહાભારત લખવું છે, પણ હું બોલું ને લખે. પછી એમણે કહ્યું કે તમે ગણેશજીને પસંદ કરો, ગણેશજી આવશે લખશે. પણ ગણેશજીએ શરત મૂકી કે હું ભોજપત્ર પર લખાયું, હું લખીશ ખરો પણ તમારે અટકવાનું નહીં. એટલે વેદ વ્યાસે સામે શરત મૂકી કે હું લખીશ, બોલીશ, પણ હું એવો શ્લોક બોલું જે તમને સમજણ ના પડે તો વિચારીને સમજીને પછી લખવાનું. એટલે વેદ વ્યાસ ભગવાન શું કરે કે થોડા સમય પછી એક અઘરો શ્લોક મૂકી દે, એટલે એમાં દરમિયાનમાં બીજું વિચારી શકે. આ મહાભારતની રચના કેવી રીતે થઈ? ચૌધરી સાહેબ, આપણે આજે દુનિયાનું મહાભારત નહીં શંકરભાઈ, આપણે
અસલ મહાભારતની કથા છે. વાત આગળ ચાલે છે. મહાભારત રચાયું. વેદ વ્યાસને 18નો આંકડો બહુ પ્રિય છે. 18 અક્ષૌહિણી સેના, મહાભારતના 18 પર્વ અને શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય. 3-18 તમે સમજી લો. હવે એક વાત એવું થયું કે હસ્તિનાપુરમાં શાંતનુ રાજા હતા. શાંતુના મૃત્યુ પછી ચિત્રાંગદ આવ્યા. ચિત્રાંગદના મૃત્યુ પછી વિચિત્રવીર્ય રાજા આવ્યા. વિચિત્રવીર્ય રાજાને 2 રાણીઓ હતી, અંબિકા અને અંબાલિકા. વિચિત્રવીર્ય રાજા પરણિત હોવા છતાં નિસંતાન મૃત્યુ પામ્યા. એટલે ઋષિ મુનિઓ વિચારવા પડ્યો કે રાજા વગર રાજ કેવી રીતે ચાલે. એટલે બધા ઋષિઓ ફરીથી પાછા વેદવ્યાસ પાસે ગયા. વેદવ્યાસને વિનંતી કરી કે વ્યાસજી, હસ્તિનાપુરને રાજા આપો અને એક સંતાન આપો. એટલે કે હું કેવી રીતે સંતાન આપું? કે નહીં, તમારે મહેલમાં આવવાનું છે. અરે કે છે, હું તો આ બધાથી પર છું, આ બધો મારો વિષય નથી. ત્યારે ઋષિ મુનિઓએ એમને સમજાવ્યું કે આપ સાક્ષાત ભગવાન છો. આપની અંદર એટલી બધી તાકાત છે કે તમારે મહેલમાં આવીને એ રાણીઓ સમક્ષ ખાલી કૃપા દ્રષ્ટિ જ કરવાની છે અને આશીર્વાદ આપવાના છે દૂરથી, અને એ રાણીઓને સંતાન થશે. એટલે ફરી પાછા વેદવ્યાસ માં સત્યવતી પાસે ગયા, કારણ કે એ જમાનામાં 400-500 વર્ષનો આયુષ્ય બધા ભોગવતા હતા. એટલે માં સત્યવતી માતાએ કહ્યું કે પુત્ર તમે જાઓ અને હું તમારી સાથે આવીશ સાથે. એટલે સત્યવતી માતાને લઈને વેદવ્યાસ હસ્તિનાપુરના રાજાના મહેલમાં ગયા. મહેલમાં ગયા પછી એક આસન પર વેદવ્યાસ બિરાજ્યા, બીજા આસન પર સત્યવતી બિરાજ્યા. પછી સત્યવતીએ કીધું કે હવે પહેલી રાણીને લઈ આવો. એટલે પહેલાં અંબિકા રાણી આવ્યા. અંબિકા રાણી છેવટે ભલે દૂરથી દ્રષ્ટિપાત જ સ્વીકારવાનો હતો, પણ શરમ તો આવે એટલે આંખો બંધ કરીને આવ્યા. ભગવાન વેદવ્યાસે આશીર્વાદ આપ્યા કે તમને પુત્ર થશે, પણ તમે આંખો બંધ કરીને આવ્યા છો, માટે એ આંધળો હશે. ધૃતરાષ્ટ્ર. પછી માતા સત્યવતીએ કીધું કે હવે તમે બીજી રાણીને બોલાવો. એટલે અંબાલિકાને બોલાવી. એને પણ સંતાન પ્રાપ્તિ માટે જવાનું, એટલે શરમાતી હતી, લજાતી હતી. ચંદનનો લેપ કરીને આવી અને આવતા આવતા ગભરાયેલી હતી, એટલે શરીર પીળું પડી ગયું હતું. વેદવ્યાસ ભગવાને એને દૂરથી કૃપા દૃષ્ટિ કરીને આશીર્વાદ આપ્યા. પણ એમણે કહ્યું કે આ રાણી ગભરાયેલી હતી, પીળી પડી ગઈ હતી, એટલે એનો પુત્ર થશે, પણ એ બીમાર રહેશે. પાંડવોના પિતા. પછી સત્યવતીએ કીધું કે હવે મહેલમાં કોઈ બીજી સ્ત્રી કે કોઈ દાસી છે? કારણ કે એ જમાનામાં દાસીઓ પણ ઉપપત્ની ગણાતી. એમની ઉપપત્નીઓનું સ્ટેટસ હતું હજારો વર્ષ પહેલાં. એટલે અંબા કરીને એક દાસી હતી, એને બોલાવી. એ પૂરી સ્વસ્થતાથી ભગવાનનું નામ લેતા લેતા આવી અને વેદવ્યાસ સમક્ષ ઊભી રહી હાથ જોડીને. વેદવ્યાસે એને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે આ દાસીને જે બાળક જન્મશે એ અત્યંત સમજદાર, ડાયો અને ફૂલ ઓફ વિઝડમ હશે, એ વિદુર. આ ત્રણેય વેદવ્યાસના સંતાનો, પાંડુના પુત્ર પાંડવો, ધૃતરાષ્ટ્રના પુત્ર કૌરવો. પાંડવો અને કૌરવો લડ્યા, લોહિયાળ યુદ્ધ થયું અને વેદવ્યાસ તો એમના દાદા થયા ને. દાદાએ પોતાના પૌત્રોના લોહિયાળ સંઘર્ષની કથા મહાભારતમાં લખી. આ ઓડિયન્સમાં બેઠેલી એક પણ વ્યક્તિની એવી તાકાત છે કે આ સ્ટેજ પર આવીને એના ઘરમાં, એના કુટુંબમાં, એના સગાઓમાં જે ઝઘડા ચાલે છે એનું એ કહી શકે? વેદવ્યાસની કૃપાથી ધૃતરાષ્ટ્ર, કૌરવો
તો એ તો દાદા થયા ને. આ તાકાત આજ સુધીમાં કોઈની નથી કે જ્યારે એક વ્યક્તિ પોતાના કુટુંબની લોહિયાળ બાબતોને લખી શકે. એટલે મહાભારતની રચના કરનાર એ પોતાના જ પરિવારની લોહિયાળ ઘટનાનું આ રીતે વર્ણન કર્યું. હવે તમે જો મહાભારતના અન્ય પ્રસંગો જુઓ, કારણ કે સમય ઘણો થવાયો છે એટલે હું હવે બહુ ઝાઝો સમય નહીં લઉં, પણ એમાં એક બે વાતો મહાભારતને લગતી છે. કે મહાભારતનું યુદ્ધ થયું, ભગવાન કૃષ્ણ તો એમની બધાની સાથે રહ્યા. પછી ભગવાન કૃષ્ણ પછી જ્યારે કૌરવો મર્યા, બધું જ ખતમ થઈ ગયું. પછી મહાભારતનું યુદ્ધ પૂરું થયું. ત્યાર પછી ભગવાન કૃષ્ણએ કીધું કે હવે મને દ્વારિકાના લોકો યાદ કરે છે, મારે દ્વારિકા જવું છે, હું જાઉં. એટલે બધાએ બહુ દુઃખ સાથે એમને વિદાય આપી. એમનો રથ જેવો નગરમાંથી નીકળી ગયો હતો અને સામેથી કુંતી આવ્યા. કુંતીએ એમને હાથ જોડીને ઊભા રહેવા વિનંતી કરી તો પોતે નીચે ઉતરી ગયા. એમણે કીધું કે કૃષ્ણ, કેશવ, એકવાર થોડી વાર માટે મહેલમાં નહીં આવો પાછા? એટલે કૃષ્ણે કીધું કે બુઆ, કારણ કે કુંતી તો એમના ફોઈ થતા હતા ને, વસુદેવના બહેન હતા. એટલે કુંતી તો ભગવાન કૃષ્ણના ફોઈ થતા હતા. ચાલો બુઆ, હું તમારી સાથે આવું છું. મહેલમાં ગયા. મહેલમાં લઈ ગયા. પાંડવ અર્જુનને એમ થયું કે મારા માટે બહુ પ્રેમ છે, યુધિષ્ઠિરને મારા માટે પ્રેમ છે, દ્રૌપદીને થયું કે મારા સખા છે માટે મને મળવા માટે આવ્યા છે. પછી બધાની હાજરીમાં કુંતીએ કીધું કે કેશવ, તમે જતાં જતાં મને એક વરદાન નહીં આપો? હા, આપીશ. તમે મારા બહુ છો, તમે જે માગો એ આપું. ધન, વૈભવ, સોનું, અલંકારો, મહેલ. એટલે કુંતીએ કીધું કે મારે એવું કાંઈ નથી જોઈતું, મને કાયમ દુઃખ મળે એવું વરદાન આપો. કોઈ માગે એવું ભગવાન પાસે? એટલે પાંડવ વિચારવા પડી ગયા કે આ આપણી માતા દુઃખ માગે છે. ભગવાન કૃષ્ણ તો અંતર્યામી હતા, એ બધું જાણતા હતા, એટલે એ મનમાં હસ્યા. પણ બીજાઓને ખબર પડે એટલે એમણે પૂછ્યું કે બુઆ, તમને કાયમ મળે, દુઃખ જ મળે એવું તમે મારી પાસે કેમ માગો છો? ત્યારે કુંતીએ કીધું કે કેશવ, મારા પુત્રો નાના હતા, એને જંગલમાં ધૃતરાષ્ટ્રે ધકેલી મૂક્યા અને મારા નાના પુત્રોને મારવાની યોજના કરી, ત્યારે તમે મારી સાથે હતા અને એ દુઃખમાં તે મને મદદ કરી. પછી લાક્ષાગૃહમાં દુર્યોધને મારા પુત્રોને સળગાવી દેવાની યોજના કરી, એમને પણ તમે બચાવ્યા, એ દુઃખમાં પણ તમે એમને બચાવ્યા. ત્રીજી વખત મારવાની યોજના કરી. મહાભારતના યુદ્ધ વખતે મારા પુત્રના તમે સારથી થયા અને મારા પુત્રને જીતાડ્યો અને એ દુઃખમાંથી અમને દૂર કર્યા. અને મારી પુત્રવધુ દ્રૌપદીના વસ્ત્રાહરણ વખતે તમે હાજર રહ્યા અને તમે એની લાજ બચાવી. બધા દુઃખો વખતે તમે અમારી સાથે રહ્યા છો. હવે મારે સુખ આવશે એટલે તમે જતા રહેશો, અમને સુખ નથી જોતું. કેશવ, તમે અમને જોઈએ છો. કુંતીએ આ દુઃખ માગ્યું હતું. ભગવાન મહાભારતની વાત ઘટનાઓ વિશે સવારના 5 વાગ્યા સુધી વાત કરી શકે, પણ હું કથાકાર નથી એટલે હું આજના વિષય પૂરતી જ આપણી જોડે વાત કરીશ. પછી દ્વારિકા ચાલ્યા ગયા. પણ એ દ્વારિકા જયા પહેલાં રામાવતારને, કૃષ્ણાવતારને સમજવા માટે રામાવતાર સમજવો જરૂરી છે. ભગવાન રામ બપોરે 12 વાગે જન્મ્યા. આપણે રામનવમી બપોરે 12 વાગે ઉજવીએ છીએ. તો ભગવાન રામના જન્મ વખતે પછી સૌથી પહેલી ફરિયાદ ભરતે કરી.
પણ ભગવાન રામના જન્મ પછી બ્રહ્માજીએ સરસ્વતીને બોલાવીને પૂછ્યું કે પુત્રી સરસ્વતી, તમે પૃથ્વી પર જાઓ અને ભગવાન રામ કેવા રૂપાળા લાગે છે એનું મને વર્ણન કરો. દ્રૌપદી ઉપરથી નીચે આવી સરસ્વતી દેવી, અને નીચે આવ્યા પછી એમને રામને જોયા અને જઈને પછી ઉપર કીધું કે બ્રહ્માજી, રામ એટલા બધા રૂપાળા લાગે છે કે એમનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી. પછી એમણે એક શ્લોક લખ્યો, કંદર્પ કોટી અગણિત છબી. એનો મતલબ છે કરોડો કરોડો કામદેવ શરમાઈ જાય એવા રૂપાળા ભગવાન રામ લાગતા હતા. કરોડો કરોડ કામદેવ. આ ભગવાન રામ જ્યારે વનમાં ગયા ત્યારે એમના શારીરિક સૌંદર્યથી આકર્ષાઈને ઋષિઓ એમની પાછળ પાછળ ચાલવા માંડ્યા. એટલે ભગવાન રામે કીધું, એમને સમજી ગયા. એમણે કીધું કે તમારે આવા મારી પ્રતિભા કે મારા શારીરિક કે ભૌતિક બાબતોના આકર્ષણથી આવવું ન જોઈએ. એટલે ઋષિએ કીધું કે અમે તમારી સાથે સમીપ જ રહેવા માગીએ છીએ. ભગવાન રામે એમને વચન આપ્યું કે હું બીજી વખત અવતાર લઈશ ત્યારે હું તમને સૌથી વધારે મારે નિકટ રાખીશ. અને કૃષ્ણ અવતારની ગોપીઓ એ રામાવતારના ઋષિઓ હતા. બીજી ફરિયાદ ભરતે કરી કે આપ વનમાં ગયા તો સીતાજીને લઈ ગયા, લક્ષ્મણને લઈ ગયા, અને મને તમે અયોધ્યામાં રાખ્યો. 14 વર્ષ સુધી મને તમારાથી દૂર રહેવું પડ્યું. ત્યારે ભગવાન રામે એમને કીધું કે ભરત, હું ફરીથી જન્મ લઈશ ત્યારે હું તને મારે સૌથી સમીપ રાખીશ. અને કૃષ્ણાવતારમાં જે વાંસળી હતી એ વાંસળી એ ભરત હતા, જેને પોતાના અધર પર રાખે. વાંસળી એ પેલું વાંસનું પોલું લાકડી નહોતી, એ ભરત હતા. અને ત્રીજી ફરિયાદ ચંદ્રએ કરી ભગવાન રામને કે ભગવાન આપ તો દિવસે જન્મ્યા અને હું તો રાતના સમયે ઓજલ હતો, મને તો આપના દર્શન થયા જ નહીં. એટલે ભગવાન રામે કીધું કે હવે હું જ્યારે ફરીથી જન્મ લઈશ ત્યારે રાત્રે જન્મ લઈશ, તું જ મારા દર્શન કરીશ ને જગત આખું ઊંઘતું હશે. ભગવાન કૃષ્ણ રાત્રે જ જન્મ્યા અને ચંદ્રએ એમના દર્શન કર્યા. અને એમણે ચંદ્રને બીજી એક વાત કરી કે મારા નામની પાછળ ચંદ્ર લખાશે, રામચંદ્ર. બોલો રામચંદ્ર દેવ કી જય. આ રામચંદ્ર દેવ કી જય કેમ બોલાય છે? આ 3 વાતો આપણે એમાંથી સમજી લેવી જોઈએ. હવે એક બીજી વાત, જ્યારે ભગવાન કૃષ્ણ દ્વારિકાના રાજા થયા, દ્વારિકાના રાજા થયા પછી તો દ્વારિકામાં જ રહેતા હતા. અને દ્વારિકામાં રહેતી વખતે રૂકમણીજી, સત્યભામા, એમની 8 પટરાણીઓ. એક દિવસે નારદજી આવ્યા. નારદજીએ રૂકમણીજીને પૂછ્યું કે મારા ભગવાન કૃષ્ણ કેમ છે? કે જાઓ એમના શયનખંડમાં, તો બીમાર છે અને માથું પકડાઈ ગયું છે ને એમ કરીને ફરિયાદો કરીને પડી રહ્યા છે. નારદજી શયનખંડમાં ગયા. ભગવાન કૃષ્ણ બીમાર હતા. એમણે નારદજીએ પૂછ્યું કે શું થયું છે કેશવ? તો એણે કીધું કે મારા માથામાં બહુ જ સખત વિરેચન થાય છે, બહુ દુઃખ થાય છે. અને તો કહે છે કે તમે કોઈ ઔષધ કેમ નથી લેતા? તો કહે છે મને કોઈ ઔષધ નહીં મટાડી શકે. મારા સાચા ભક્તની ચરણ રજ લાવો અને એ રજ જો હું મારા કપાળમાં લગાવું તો જ મારી બીમારીમાંથી મુક્ત થઈશ, તો જ મને ઠીક થશે. ઓહો, કે એમાં શું મોટી વાત છે? એટલે સીધા એ તો રૂકમણીજી પાસે ગયા, એમના પ્રણાણી પાસે. રૂકમણીજીને કીધું ભાઈ ભગવાન તો એક જ વાત લઈને બેઠા છે કે કોઈ સાચા ભક્તની ચરણ રજ લઈ આવો ને એ એમના કપાળ પર લગાવે. રૂકમણીજી કે ના ભાઈ ના, અમારા ચરણનો રજ એ ભગવાન એમના કપાળ પર લગાવે, અમારા પાપમાં પડીને નરકમાં જવું નથી. કોણ આપે? સત્યભામા પાસે ગયા, ના પાડી કે અમારે પાપમાં પડવું નથી ને નરકમાં જવું નથી. બીજી રાણીઓ પાસે ગયા, બીજી રાણીઓ પણ કીધું કે અમારા ચરણની રજ ભગવાન કૃષ્ણ એમના પર લગાવે તો અમે પાપમાં પડીને અમે નરકમાં જઈએ. ઋષિઓ પાસે ગયા તો ઋષિઓએ પણ આ જવાબ આપ્યો કે ના ભાઈ ના,
અમારા ચરણી રજ ભગવાન એમના કપાળમાં લગાવે તો અમે પાપમાં પડીને અમે નરકમાં જઈએ. નારદજી ફરતા ફરતા વૃંદાવનમાં ગયા, ગોપીઓને મળ્યા અને પૂછ્યું કે નારદજી કંઈ દુઃખી લાગો છો? કે હા. કે શું? કે આ તમારા એક જમાનાનો કન્યો હવે ભગવાન શ્રી કૃષ્ણ બીમાર પડ્યા છે ને એક હઠ લઈને બેઠા છે કે એમના સાચા ભક્તની ચરણ રજ લઈને લાવો, એ એમના કપડે લગાવે. બધા કહે છે અમારા પાપમાં પડવું નથી, અમારા નરકમાં જવું નથી. ગોપીઓ બોલી ઉઠી કે અમારો કનૈયો ભગવાન શ્રી કૃષ્ણ સાજા થતા હોય તો અમારી ચરણ લઈને આવો, અમે નરકમાં જવા અમારા કનૈયા માટે તૈયાર છીએ. એટલે ભગવાન કૃષ્ણને જો પ્રેમ કરવો હોય તો ગોપીઓ જેવો કરો. વાર્તા હવે અહીં પૂરી થાય છે અને મારે જે કંઈ કહેવાનું હતું એ બધું હું કહી ચૂક્યો છું. હા, બે બાબત છે કે એક બાબત છે ધર્મક્ષેત્રે, કુરુક્ષેત્રે. એટલે કુરુક્ષેત્રનું યુદ્ધ થયા પછી પાંડવો અને કૌરવો બધા ઉપર આપણે ક્યાં આપણા ધર્મમાં કહેવામાં આવે છે કે આપણે બધા ઉપર જઈશું ત્યારે ચિત્રગુપ્ત તમારો ચોપડો ખોલશે કે દેવેન્દ્રભાઈ શું ધંધા કર્યા હતા અખબારમાં લખતી વખતે, ત્યારે મારે જવાબ ત્યાં આપવાનો છે, બધાએ આપવાનો છે. બે બાબત. પછી બધા ઉપર એટલે બધાના મૃત્યુ પામી ગયા છે ને બધા ઉપર છે. ઉપર જતા ઉપર છે પછી ચિત્રગુપ્ત વારા ફરતી બધાને બોલાવે છે. ત્યારે ભગવાન કૃષ્ણને પણ આરોપીના પાંજરામાં બોલાવવામાં આવે છે. ત્યારે એમને પૂછવામાં આવ્યું શાયદ ગાંધારી તરફથી કે ભગવાન આપ તો સાક્ષાત ભગવાન હતા, આપે ધાર્યું હોત તો આ યુદ્ધ રોકી શકાયું હોત. આ યુદ્ધ તમે કેમ નહીં રોક્યું? આ લોહિયાળ યુદ્ધ તમે કેમ થવા દીધું? પ્રશ્ન તો વ્યાજબી હતો. ત્યારે ભગવાન કૃષ્ણએ જવાબ આપ્યો કે વાત તમારી સાચી છે, પણ મેં ધાર્યું હોત તો આ યુદ્ધને હું રોકી શક્યો હોત. પણ યુદ્ધને મેં એટલા માટે નથી રોક્યું કે દરેક યુગમાં સત્ય અને અસત્ય, ધર્મ અને અધર્મ, નાયક અને ખલનાયક વચ્ચે સંઘર્ષ અને યુદ્ધ થાય છે. અને દરેક વખતે સત્યનો વિજય થાય છે, ધર્મનો વિજય થાય છે, ખલનાયકો સામે નાયકનો વિજય થાય છે. આવનારી પેઢીઓને આ સંદેશ મળી રહે માટે મેં આ યુદ્ધ થવા દીધું. પછી દ્રૌપદીએ પૂછ્યું, સખા એટલે ભગવાન કૃષ્ણને સખા કહેતા હતા, પવિત્ર સંબંધ હતો. નહીં, પછી વેદવ્યાસનો વારો આવ્યો. એટલે વેદવ્યાસને દ્રૌપદીએ પૂછ્યું કે વ્યાસ ગુરુજી, તમે મારા આવા ચારિત્રનું નિરૂપણ કેવી રીતે કર્યું કે હું 5 પુરુષોની પત્ની, આવનારી પેઢીઓ મારા માટે શું વિચારશે? એટલે ભગવાન વેદવ્યાસે ચિત્રગુપ્તના દરબારમાં કહ્યું કે દેવી પાર્વતી, તમને તમારા પૂર્વજન્મની ખબર નથી. તમારા પૂર્વજન્મમાં તમે એક ઋષિના પુત્રી હતા, તમે તપ કર્યું, શિવજી પ્રસન્ન થયા, શિવજીએ પૂછ્યું કે વરદાન માગો, ત્યારે તમે વરદાન માગ્યું કે મને એવો પતિ આપો જે યુદ્ધમાં સ્થિર હોય, મને એવો પતિ આપો જે બાણાવળી હોય, મને એવો પતિ આપો કે શરીર સૌષ્ઠવવાળો હોય, મને એવો પતિ આપો કે જે રૂપાળો હોય, મને એવો પતિ આપો કે આવનારા ભવિષ્યને જાણનારો હોય. આ 5 લક્ષણ એક વ્યક્તિમાં હોય એવું તમે નહોતું માગ્યું, એટલે તમને 5 અલગ લક્ષણોવાળા 5 પતિ મળ્યા. આ વેદવ્યાસનો જવાબ છે. આ મહાભારતની આસપાસની જ કથાઓ છે. પછી પણ વેદવ્યાસે કીધું કે દેવી દ્રૌપદી, તમે ભારતના ભાગ્ય વિધાતા ગણાશો અને આવનારા સમયમાં આ વિશ્વની તમામ સ્ત્રીઓ તમારી છુપી ઈર્ષા કરશે. અને બન્યું જેવું, આંધળાના છોકરા આંધળા ગયા દુર્યોધને, યુદ્ધ થયું, દુશાસને એમની વસ્ત્રાહરણ કર્યું, છેવટે યુદ્ધ થયું અને ભારતમાં
ભરતવંશી પાંડવોનું રાજ સ્થપાયું, એટલે ભારતના ભાગ્ય વિધાતા પણ એ ગણાયા. ત્યાર પછી કુંતી, એટલે દ્રૌપદીએ કુંતીને પૂછ્યું કે માતેશ્રી, સ્વયંવરમાં તો એકમાત્ર અર્જુન જ મને જીતીને આવ્યો હતો, અને તમે તો અવળા બેઠેલા હતા, અને પાછળથી અર્જુને કીધું કે માતા અમે કંઈક લઈને આવ્યા છે, ત્યારે તમે પાછળ જોયા વિના જ બોલી નાખ્યું કે તમે જે કંઈ લાવો એ પાંચે ભાઈઓ વહેંચી લો. આ લોકોને એમ કરવું પડ્યું. એટલે કુંતીએ જવાબ આપ્યો કે દ્રૌપદી, હું જાણતી હતી કે મારો પુત્ર તને જીતીને આવ્યો છે, પરંતુ જો તું અર્જુનની જ પત્ની થઈને રહેત તો તારી પ્રતિભા, તારા સૌંદર્ય, તારી બુદ્ધિ, તારી અધ્યાત્મને કારણે બીજા ભાઈઓ અર્જુનની ઈર્ષા કરત અને પાંચે ભાઈઓ અંદર લડી મરત, અને એ પાંચે ભાઈઓ એ કૌરવો સામે લડી ન શકત. એ પાંચે ભાઈઓને એક રાખવાનું કામ એ દ્રૌપદીએ કર્યું. આ એક બીજી પણ ઘટના છે. આવી બધી અનેક ઘટનાઓ મહાભારત અને એની સાથે છે. અને હું મારી વાત સમાપ્ત કરું એ પહેલાં હેમાબેન છેલ્લો એક વાત કરેલું, કથાકાર નથી પણ કથા છેલ્લે પૂરી કરું, કારણ કે બીજા વક્તાઓનો સમય છે. અમારા આકુંદ છે, કિશોરભાઈ ને બધા પ્રવીણ વાઘેલા ને મારા ઘણા બધા આવ્યા છે. કનુભાઈ, તમને આ ગમશે વાત. અમારા સહાયથી બેઠેલા છે. સ્કૂલમાં અમારા મોનિટર હતા ને મને દાખલા નહોતા આવડતા, રોજ મને માર ખવડાવતા, પાછળ કેમ છે. મારા પ્રિય મિત્ર છે. હવે રામાયણની વાત. રામાયણ વાલ્મીકીની વાત હું નહીં કરું કારણ કે સમય ઘણો થયો છે, પણ રામાયણનો એક છેલ્લો પ્રસંગ આપને કહીને પૂરું કરીશ કે દશરથ રાજા જ્યારે યુવાન હતા, હજુ એમના લગ્ન નહોતા થયા, અને દશરથ રાજા એ એક ઋષિને ત્યાં ભણતા હતા રાજકુમાર તરીકે. એ વખતે અંગ દેશનો એક રાજકુમાર રોમપાદ એ પણ એમની સાથે સહાધ્યાયી હતો. કનુભાઈ, આપણે જેમ સહાધ્યાયી હતા એ જમાનાની, એટલે પ્રાઇમરી શાળામાં હોય એ રીતે. આ લોકોએ 5-7 વર્ષ સુધી એ ગુરુકુલમાં ભણ્યા. એમના ગુરુએ એમને ધનુર્વિદ્યા, યુદ્ધ વિદ્યા, બધી વિદ્યાઓ, જ્ઞાન વિદ્યા, જ્યોતિષ વિદ્યા, બધી જ પ્રકારનું જ્ઞાન એને આપ્યું. બીજા દિવસે છૂટો પડવાનું હતું, એટલે રાજકુમાર દશરથ અને રાજકુમાર રોમપાદ પછી નદીમાં નાહવા ગયા. ત્યારે રાજકુમાર અંગદેશનો રાજકુમાર રોમપાદ રડવા લાગ્યો. એટલે યુવાન દશરથે પૂછ્યું કે મિત્ર, તું રડે છે કેમ? એટલે કહે છે કે આપણા ગુરુએ આપણને જ્યોતિષ વિદ્યા શીખવી છે, પરંતુ પોતાનું જ્યોતિષ ન જોવું એવી એમની સૂચના હતી. મેં ભૂલથી મારું ભાવિ જોઈ નાખ્યું છે, અને મારે પોતાનું કોઈ સંતાન નહીં હોય. દશરથ રાજા બીજી જ ક્ષણે બોલ્યા કે મિત્ર રોમપાદ, તું જરા પણ ચિંતા ન કર. મારા પત્ની થકી જે પહેલું સંતાન થશે એ હું તને દત્તક કાયમ માટે આપી દઈએ. એ તારી પુત્ર તરીકે એ મોટું થશે. બંને છૂટા પડ્યા. રોમપાદ પોતાના રાજમાં રાજકુમાર હતા, એ પછી રાજા બન્યા યુવાન. દશરથ પોતાના રાજમાં પાછા ગયા અયોધ્યામાં, પછી અયોધ્યાના એ રાજા બન્યા. કૌશલ્યાજી સાથે લગ્ન કર્યા, બધા લગ્નો થયા. કૌશલ્યાની કુખે એમને પહેલી પુત્રી અવતરી. પહેલી પુત્રી અવતરી જેને શાંતા નામ આપવામાં આવ્યું. પણ એ મોટી થાય પહેલાં દશરથ રાજાને યાદ આવ્યું કે મેં મારા મિત્રને એક વરદાન આપેલું છે, વચન આપેલું છે કે મારું પહેલું સંતાન થશે, હું તને આપી દઈશ, જેથી એ મોટું થાય અને અમારે પ્રત્યે માયા થાય પહેલાં તારા સંતાન તરીકે. એટલે પેલી નાનકડી બાળકી શાંતા સમજણી થાય એ પહેલાં એને સરસ રીતે શાંતિથી એ રાજા રોમપાદને જઈને આપના ફેમિલીમાં આપી આવ્યા. અને શાંતા એ રાજા રોમપાદના રાજાને અને રાણીના દીકરી તરીકે મોટી થવા માંડી.
અત્યંત સ્વરૂપવાન હતી, અત્યંત બ્યુટીફુલ હતી, અત્યંત બધી વિદ્યામાં પાયર હતી, કારણ કે તો કૌશલ્યાજીની અને રાજા દશરથની પુત્રી હતી. એવામાં અંગ દેશમાં એક દુકાળ પડ્યો, ઇનફર્ટિલિટી. વૃક્ષો પાંદડા ના આપે, ફળ ના આપે, પશુ પક્ષીઓ બચ્ચા ના આપે, સ્ત્રીઓ સગર્ભ ના બને. એટલે ઋષિઓ પાસે ગયા. ઋષિઓએ કીધું કે તમે એક યજ્ઞ કરાવો અને એ યજ્ઞ સંપન્ન કરો, આ બધા દુષ્કાળ દૂર થઈ જશે. યજ્ઞ કોની પાસે કરાવો? તો કે યજ્ઞ કરવા માટે એક જ શ્રેષ્ઠ યુવાન ઋષિ છે, શૃંગ ઋષિ. શૃંગ ઋષિને વિનંતી કરવામાં આવી, વનમાંથી લાવવામાં આવ્યા, યુવાન હતા. શૃંગ ઋષિએ યજ્ઞ સંપન્ન કરાવ્યો. અને આપણે ત્યાં નિયમ છે કે ભાઈ યજ્ઞ કરનાર કે પૂજાપાઠ કરનારને આપણે જે બ્રાહ્મણ કે જે પૂજારી હોય એને આપણે જતી વખતે કંઈક આપીએ છીએ. એટલે શૃંગ ઋષિને પૂછ્યું કે તમને શું જોઈએ છે? કે મારે કંઈ જોઈતું નથી. રાજા રોમપાદને થયું કે મારી પ્રિયમાં પ્રિય તો આ પુત્રી છે, તો હું મારી પુત્રી જ એમની સાથે પરણાવી દઉં. એ જમાનામાં ઋષિઓ પરણતા હતા અને આ પ્રકારના પણ રાજા હતા. શૃંગ ઋષિ સાથે શાંતાને પરણાવી દીધી, રાજકુમારીને. વનમાં રહેતા, પર્ણકુટીમાં રહેતા, પણ શૃંગ ઋષિના માથા પર નાના શિંગડા ઉગેલા હતા. એ જમાનામાં પણ પુત્રીઓ દીકરીને ગાય દોરે ત્યાં જાય એ પરિસ્થિતિની આ ઘટના છે. અને શાંતાએ જરા પણ, રાજકુમારી શાંતાએ જરા પણ ઇનકાર ના કર્યો. ના, એ શૃંગ ઋષિ સાથે જ પરણીને મહેલ છોડી અને એ વનમાં ચાલી ગઈ, એક પર્ણકુટીમાં. આ વાતને ઘણા વર્ષો થયા. હવે આ બાજુ અયોધ્યામાં દશરથ રાજા અને કૌશલ્યાજીની કે કોઈ બીજા પત્નીઓની કોઈ સંતાન ના થયું. કોઈ સંતાન ના થયું એટલે ફરીથી પાછા ઋષિઓને બોલાવવામાં આવ્યા કે દશરથ રાજા, કૌશલ્યાજી છે, એમના આટલા પત્નીઓ છે પણ કોઈ સંતાન નથી. એટલે ઋષિઓએ કીધું કે તમે એક પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવડાવો. એમણે હા પાડી. તો યજ્ઞ માટે સારામાં સારા કોને? તો ત્યાં પણ પેલા શૃંગ ઋષિનું જ નામ લેવામાં આવ્યું. દૂર રહેતા હતા શૃંગ ઋષિને, માથામાં ચીંગડા. એ શૃંગ ઋષિને બોલાવવામાં આવ્યા. એમણે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કર્યો અને સમય જતાં કૌશલ્યાની કુખે ભગવાન રામ જન્મ્યા. બધા ભગવાન રામને ઓળખે છે, કથામાં ભગવાન રામ આવે છે, પણ રામના સગા બહેન શાંતા, જેના કારણે જે નિમિત્ત બન્યા રામના જન્મ માટે, એની કથા આજ સુધી. અને હું જે કથા કહું છું એ પદ્મ પુરાણના 16મા અધ્યાયમાં લખવામાં આવી છે. એ મારું કોઈ કાલ્પનિક કથા નથી. એટલે આ વાત અહીં પૂરી કરી દઉં છું. હવે સમાપન કરતાં શંકરભાઈ ચૌધરી સાહેબ છેલ્લી એક વાત કરીને પછી હું સમાપન કરું છું. હવે કોઈ પ્રશ્નોત્તરીનો અવકાશ નથી. પ્રશ્નોત્તરી માટે આપણે અલગ સેશન રાખીશું. ગઈકાલે પરમ દિવસે ઉદ્ઘાટન થયું ત્યારે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિર્જાબેન અહીં બેઠેલા હતા, અમે સામે, અને ભૂપેન્દ્રભાઈ પટેલ ઉદ્ઘાટન કરવાના હતા. હર્ષ સંઘવી સાહેબ બાજુમાં બેઠેલા હતા, બધા બેઠેલા હતા. એટલે આપણા વાઇસ ચાન્સેલર સાહેબે એમ કીધું કે હું આ મીડિયાવાળાથી બહુ ગભરાઉં છું. એ વાત તો હવે મારે તો શું જવાબ આપવો? એ વખત જવાબ આપી શકે એમ જવાબ આપતો પણ નથી. પણ એના સમર્થનના વરમાં એક વાત કહીને વાત પૂરી કરું છું. કેટલાક સમય પહેલાં જંગલમાં બધા પ્રાણીઓ ભેગા મળ્યા. શિયાળ ને જીરાફ ને ડુક્કર અને બિલાડી ને બધી પ્રકારના વાંદરો ને જાત જાતના. એટલે શિયાળે પૂછ્યું કે આ સિંહ એના મગજમાં સમજે છે શું? એ પોતાની જાતને સિંહ સમજે છે. આપણે આપણા જંગલનો રાજા સિંહ નહીં, પણ સિંહ બદલી નાખો. શંકરભાઈ સાંભળજો, આ મીડિયાની વાત છે. ચૌધરી સાહેબ બેઠા છે, એમનો અમૂલ્ય સામે પાડવીને. એટલે હવે નવો રાજા, એનો ક્રાઇટેરિયા શું? એટલે શિયાળ તો લુચ્યું હતું. એ શિયાળે કીધું કે જે સિંહને લાફો મારીને આવે એને આપણે જંગલનો રાજા ઘોષિત કરવું. હવે આ સિંહને લાફો મારવા માટે આપણામાં તો કોઈ તૈયાર ના થાય. આ કામ વાંદરો જ કરી શકે.
એટલે વાંદરો તૈયાર થઈ ગયો હોય તો કામ મારું, મને થોડા દિવસ આપો. પછી પેલો વાંદરો બરાબર લાગ જોઈને પછી જોયું તો એક દિવસે બપોરે એક સિંહ મારણ કરી એનું ભોજન કરી અને એક ઝાડ નીચે આરામથી આંખો બંધ કરીને સૂતો હતો, નિંદ્રાધીન હતો. વાંદરાએ જોયું કે આ બરાબર લાગશે, સિંહની આંખો બંધ છે, એટલે ઠાડ દઈને એક લાફો મારી દીધો. સિંહ જાગ્યો. અરે સિંહના મનમાં એમ થયું કે આ વાંદરાએ ફલજેબી મને લાફો મારી દીધો. એ ત્રાડ પાડી એટલે વાંદરો ગભરાયો, દોડવા મળ્યો. સિંહ પાછળ પડ્યો. સિંહની પણ દોડવાની ઝડપ ઘણી હોય છે, પણ વાંદરાની પાસે જે છે સિંહની પાસે નથી. કારણ કે વાંદરો કૂદકો મારીને એક ડાળી જંગલ ઝાડ પર ચડી જાય, એક બીજા ઝાડ પર એમ કરતાં કરતાં કૂદતો એ આગળ નીકળી ગયો. સિંહ દોડતો રહ્યો, પણ દોડતા ઝાડ પર કેવી રીતે ચડી શકે? પેલો તો આમથી આમ કૂદતા ક્યાંય પહોંચી ગયો. પછી એને જોયું કે સિંહ તો બહુ દૂર રહી ગયો છે અને રસ્તા પર એક નિર્જન રસ્તો હતો, ત્યાં એક છાપું પડ્યું હતું. વાંદરો થાકી ગયો હતો એટલે એના મનમાં એમ કે હવે હું દોડી શકીશ નહીં, એટલે છાપું પોતાની આગળ આમ રાખીને પોતે દેખાય નહીં એ રીતે બેસી ગયો. એટલે કોકને સિંહને એમ લાગે કોક માણસ બેઠો છે. સિંહ ત્યાંથી પસાર થયો એટલે સિંહે જોયું કે કોક માણસ બેઠો છે. એને પૂછ્યું કે એથી કોઈ વાંદરાને જતો જોયો? એટલે વાંદરાએ છાપું આમ રાખીને કહ્યું, કયો વાંદરો? જેણે સિંહને લાફો માર્યો તે? સિંહ ગભરાઈ ગયો કે એટલામાં છાપા મારી ગયું. સાહેબ, વાર્તા પૂરી થાય છે, આમાં બધું આવી ગયું. નાઉ નો મોર. હવે બીજી સેશન બીજા વખતે. ચાલો ભાઈ. તો આ પદ્મશ્રી આદરણીય દેવેન્દ્ર પટેલ, ખૂબ તાળીઓ એકવાર થવી જોઈએ. આદરણીય દેવેન્દ્ર પટેલ સાહેબ તો એન્સાઇક્લોપીડિયા છે, એમની સાથે સતત વાત કરતા રહીએ. આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ પણ આપણી સાથે છે, એનો વિશેષ આનંદ છે.